हेलो मित्रों, मैं છું ખીમજી કંડોલિયા. તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોસમાં 50 થી 75 પ્રશ્ન સોલ્વ કરશું અને આપણે આગળના વિડીયોસમાં પાર્ટ 1 માં 1 થી 25 પ્રશ્ન સોલ્વ કર્યા અને પાર્ટ 2 માં 25 થી 50 પ્રશ્ન સોલ્વ કર્યા. મિત્રો, આપણી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેકે. મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમને નોટિફિકેશન મળી શકે. અને મિત્રો, જે લોકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલને પહોંચાડજો. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોસમાં 50 થી 75 પ્રશ્ન સોલ્વ કરશું. મિત્રો, 51મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, ડીસી સિરીઝ મોટર ને ક્યારેય લોડ જોડ્યા સિવાય ચલાવી ન જોઈએ, નહીતર પેલો ઓપ્શન આપેલો છે તેના ફિલ્ડ કરંટનું મૂલ્ય મહત્તમ થશે. બીજો ઓપ્શન આપશે તેની સ્પીડ ભયાનક હદ સુધી વધી જાય. અને ત્રીજો ઓપ્શન આપશે તેનો ટોર્ક ખૂબ જ ઓછો થઈ જાય. અને ચોથો ઓપ્શન આપેલો છે તેની રેટેડ સ્પીડ પ્રાપ્ત નહીં કરી શકે. મિત્રો, ડીસી સિરીઝ મોટરને આપણે લોડ સિવાય જોડવામાં આવે. ડીસી સિરીઝ મોટરને લોડ વગર જોડવામાં આવે તો તેની સ્પીડ ભયાનક મિત્રો, ડીસી સિરીઝ મોટરને લોડ વિના જોડવામાં આવે તો તેની સ્પીડ ભયાનક હદ સુધી વધી જાય છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 52મો પ્રશ્ન. મિત્રો, 52મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, ડીસી શન્ટ મોટરની ફરવાની દિશા બદલવા માટે અને પહેલો ઓપ્શન આપેલો છે સપ્લાય લાઇનની પોલારિટી બદલો. બીજો ઓપ્શન આપેલો છે આર્મેચરમાંથી પસાર થતો કરંટની દિશા બદલો. અને ત્રીજો ઓપ્શન આપેલો છે ફિલ્ડમાંથી પસાર થતા કરંટની દિશા બદલો. અને ચોથો ઓપ્શન આપણે છે બી અને સી. મિત્રો, આ જ પ્રશ્ન આપણને 2024ના જેટકોના પેપરમાં પૂછાઈ ગયેલો છે, ડીસી શન્ટ મોટરની દિશા બદલવા માટે. આર્મેચર માંથી પસાર થતો કરંટ દિશા બદલે અને ફિલ્ડ માંથી મિત્રો, આમાં બે જ ઓપ્શન, આમાંથી બંને ઓપ્શન બંને આવી શકે. ડીસી મોટરની દિશા બદલવા માટે આર્મેચરમાંથી પસાર થતો કરંટની દિશા બદલે અને ફિલ્ડમાંથી પસાર થતો કરંટની દિશા બદલે છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 53મો પ્રશ્ન. 53મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, લેપ અને વેવ વાઇન્ડિંગ કઈ બાબતમાં અલગ પડે છે. પહેલો ઓપ્શન આપેલો છે બે કોઇલના આકાર. બીજો ઓપ્શન આપે છે કોમ્યુટેટરના કનેક્શન. ત્રીજો ઓપ્શન છે કોઇલની ગોઠવણી. અને ચોથો ઓપ્શન છે પાવર આઉટપુટ. લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ કોમ્યુટેટર કનેક્શન પર ની બાબતે જુદા પડે છે. મિત્રો, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ કોમ્યુટેટર કનેક્શનની બાબતે જુદા પડે છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 54મો પ્રશ્ન. બરાબર 120 fp. તો મિત્રો, આપણે સિંક્રોનસ સ્પીડનું સૂત્ર પૂછવામાં છે. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર થાય છે 120 f ના છેદમાં p. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર થાય 120 મલ્ટીપ્લાય ફ્રીક્વન્સી ડિવાઇડ માં પોલ. તો
તો ચાલો મિત્રો આપણે જોઈએ 55મો પ્રશ્ન. મિત્રો 55મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે સ્લીપની ટકાવારી પર્સન્ટેજમાં દર્શાવવા માટે કયું સૂત્ર છે? પેલો ઓપ્શન આવે છે NR - NS છેદમાં NR મલ્ટીપ્લાય 100, અને બીજો ઓપ્શન છે NR - NS છેદમાં NR, અને ત્રીજો ઓપ્શન છે NS - NR છેદમાં NS મલ્ટીપ્લાય 100, અને ચોથો ઓપ્શન આપે છે NS - NR છેદમાં NS મલ્ટીપ્લાય 100. તો મિત્રો આપણે જોઈએ એ રીતે સ્લીપ પર્સન્ટેજ ફ્રીક્વન્સીનું સૂત્ર છે NS સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ છેદમાં સિંક્રોનસ સ્પીડ મલ્ટીપ્લાય બાય 100. પર્સન્ટેજ સ્લીપ ફ્રીક્વન્સીનું સ્લીપનું સૂત્ર છે સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ ડિવાઈડ સિંક્રોનસ સ્પીડ. અને મિત્રો આપણને સ્લીપની રેન્જ પૂછે તો સ્લીપની મેક્સિમમ હંમેશા રેન્જ 0 થી 1 ની વચ્ચે હોય છે. સ્લીપની રેન્જ મિત્રો હંમેશા 0 થી 1 ની વચ્ચે આપણને પૂછવામાં આવે છે સ્લીપ પર્સન્ટેજ સ્લીપનું સૂત્ર પૂછવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 56મો પ્રશ્ન. 56મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે મોટર સ્ટાર્ટરમાં નીચેના પૈકી કયા બે વાયરિંગ સમાવેશ થાય છે? પેલો ઓપ્શન છે કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ, બીજો ઓપ્શન છે કંટ્રોલ વાયરિંગ અને કોમ્યુનિકેશન વાયરિંગ, અને ત્રીજો ઓપ્શન છે પાવર વાયરિંગ એન્ડ એન્ટરટેનમેન્ટ વાયરિંગ, અને ચોથો ઓપ્શન છે ડોમેસ્ટિક વાયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. તો મિત્રો આપણે મોટર સ્ટાર્ટરમાં કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગનો ઉપયોગ થાય છે. મિત્રો મોટર સ્ટાર્ટરમાં કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 57મો પ્રશ્ન. તો 57મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં એવું કહેવામાં આવે છે સિંગલ ફેઝ સપ્લાયથી કયું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે? પેલો ઓપ્શન આપે છે પ્લસેટિંગ, બીજો ઓપ્શન છે યુનિફોર્મ, ત્રીજો ઓપ્શન છે A અને B બંને, અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત એક પણ નહીં. તો સિંગલ ફેઝ સપ્લાયથી પ્લસેટિંગ નામનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. મિત્રો સિંગલ ફેઝ સપ્લાયથી પ્લસેટિંગ નામનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 58મો પ્રશ્ન. મિત્રો 58મો પ્રશ્ન મારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે રિપલ્શન મોટરમાં કઈ જગ્યાએ હોય છે? પેલો ઓપ્શન આપેલો છે સ્લીપ રિંગ, બીજો ઓપ્શન આપેલો છે કોમ્યુટેટર, અને ત્રીજો ઓપ્શન આપેલો છે બ્રશ, અને ચોથો ઓપ્શન આપેલો છે B અને C. રિપલ્શન મોટરમાં કોમ્યુટેટર અને બ્રશ બંને હોય છે. મિત્રો રિપલ્શન મોટરમાં કોમ્યુટેટર અને બ્રશ બંને હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 59મો પ્રશ્ન. મિત્રો 59મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે અલ્ટરનેટર એક એવું યંત્ર છે કે જે, અને 4 ઓપ્શન આપેલા છે AC સપ્લાય પેદા કરે છે, બીજો ઓપ્શન આપેલો છે DC સપ્લાય પેદા કરે છે, ત્રીજો ઓપ્શન છે યાંત્રિક કાર્યશક્તિને વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે છે, અને ચોથો ઓપ્શન આપેલો છે A અને C બંને. તો મિત્રો અલ્ટરનેટર AC સપ્લાય પેદા કરે છે, અને બીજું
અલ્ટરનેટર યાંત્રિક કાર્યશક્તિમાંથી વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે છે. મિત્રો આમાંથી બંને આવી શકે. ઓલ્ટરનેટર એસી સપ્લાય પેદા કરે છે અને યાંત્રિક કાર્યશક્તિમાંથી વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે છે. ચાલો મિત્રો આપણે જોઈએ 60મો પ્રશ્ન. 60મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે અલ્ટરનેટરમાં ઉત્પન્ન થતું વેવફોર્મ નીચેના પૈકી કયું હોય છે? પહેલો ઓપ્શન છે રેગ્યુલર વેવફોર્મ, બીજો ઓપ્શન છે સાઇન વેવ, અને ત્રીજો ઓપ્શન છે ટ્રાયેંગલ વેવ, અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત એક પણ નહીં. મિત્રો અલ્ટરનેટરમાં ઉત્પન્ન થતું વેવફોર્મ સાઇન વેવ હોય છે. મિત્રો અલ્ટરનેટરમાં ઉત્પન્ન થતું વેવફોર્મ સાઇન વેવ હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 61મો પ્રશ્ન. મિત્રો 61મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે અલ્ટરનેટરમાં પર લોડ વધે ત્યારે ફ્રીક્વન્સી સ્થિર રાખવા માટે અલ્ટરનેટરની સ્પીડ ખાલી જગ્યા હોવી જોઈએ. પહેલો ઓપ્શન છે અચળ રાખવી, બીજો ઓપ્શન છે ઘટાડવી, ત્રીજો ઓપ્શન છે વધારવી, અને ચોથો ઓપ્શન છે 0. અલ્ટરનેટ પર લોડ વધે તો તેની સ્પીડ હંમેશા વધારવી જોઈએ, વધારવી પડે. મિત્રો આમાં જવાબ આવે છે અલ્ટરનેટર્સ પર લોડ વધે તો તેની સ્પીડ વધારવી જોઈએ. તો મિત્રો ચાલો મિત્રો આપણે જોઈએ 62મો પ્રશ્ન. તો 62મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ભાગ કયો છે? પહેલો ઓપ્શન છે કલેક્ટર, બીજો ઓપ્શન છે બેઝ, ત્રીજો ઓપ્શન છે એમીટર, અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત એક પણ નહીં. મિત્રો ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ભાગ હોય છે બેઝનો. તો મિત્રો આમાં જવાબ આવે છે ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ભાગ હોય છે બેઝનો હોય છે. તો આપણે તેનો જવાબ આવશે બેઝ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 63મો પ્રશ્ન. મિત્રો 63મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે SCSR કંડક્ટરમાં અને 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે તમામ કંડક્ટર એલ્યુમિનિયમ હોય છે, બીજો ઓપ્શન છે તમામ કંડક્ટર સ્ટીલના હોય છે, ત્રીજો ઓપ્શન છે અંદરના કંડક્ટર સ્ટીલ અને બહારના કંડક્ટર એલ્યુમિનિયમ હોય છે, અને ચોથો ઓપ્શન છે અંદરના કંડક્ટર એલ્યુમિનિયમ અને બહારના કંડક્ટર સ્ટીલ હોય છે. મિત્રો આપણે જોઈએ SCR કંડક્ટરમાં. અંદરના કંડક્ટર સ્ટીલના હોય છે અને બહારના કંડક્ટર એલ્યુમિનિયમ હોય છે. મિત્રો SCSR કંડક્ટરમાં અંદરના કંડક્ટર સ્ટીલના હોય છે અને બહારના કંડક્ટર એલ્યુમિનિયમના હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 64મો પ્રશ્ન. 64મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી કરતા હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન વધારે ફાયદાકારક છે, કારણ કે પહેલો ઓપ્શન આપેલો છે તેમાં માત્ર 2 જ કંડક્ટરની જરૂર પડે છે, અને બીજો ઓપ્શન છે તેમાં લોસ ખૂબ જ ઓછો થાય છે, અને ત્રીજો ઓપ્શન છે લાંબા અંતરે એસી કરતા ડીસી ટ્રાન્સમિશન સસ્તું પડે છે, અને ચોથો ઓપ્શન છે ઉપરોક્તમાં. મિત્રો આમાં એવું પૂછ્યું છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી કરતા હાઈ વોલ્ટેજ ડીસી વધારે ફાયદાકારક છે. તેમાં આપણે જોઈએ જવાબ આવે છે તેમાં માત્ર 2 જ કંડક્ટર હોય છે. આ પહેલો એક ફાયદો થાય છે, અને બીજો એવો ફાયદો થાય છે તેમાં લોસ ખૂબ જ ઓછો થાય છે.
અને ત્રીજો ઓપ્શન છે લાંબા અંતરે એસી કરતા ડીસી ટ્રાન્સમિશન સસ્તું થાય છે. તો મિત્રો આ બધા ફાયદા છે, તેમાં આપણે જવાબ આવે છે ઉપરોક્ત તમામ. આપણને એવું પૂછવામાં છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી કરતા હાઈ વોલ્ટેજ ડીસી ફાયદાકારક છે, તેમાં આ બધા એના ફાયદા આવે છે. તો આપણે તેનો જવાબ આવે છે ઉપરોક્ત તમામ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 65મો પ્રશ્ન. મિત્રો 65મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે ક્લાસ એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું વેકિંગ ટેમ્પરેચર કેટલું હોય છે. પહેલો ઓપ્શન છે 90 સેલ્સિયસ, બીજો ઓપ્શન છે 105 સેલ્સિયસ, અને ત્રીજો ઓપ્શન છે 155 સેલ્સિયસ, અને ચોથો ઓપ્શન છે 180 સેલ્સિયસ. મિત્રો આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટનું ટેબલ ટેમ્પરેચર કોએફિશિયન્ટનું આપણે ટેબલ જોઈએ તો તેમાં આવે છે YA EB FHC. મિત્રો આવી રીતે આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટનું ટેબલ છે YA EB FHC એવી રીતે આપણે યાદ રાખી શકીએ. તો તેમાં તેના ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે 90 અને તેમાં આપણે 15 ઉમેરીએ, તેમાં આપણે 15 ઉમેરીએ એટલે 105, અને પાછા એમાં 15 ઉમેરીએ એટલે 120 સેલ્સિયસ, અને પાછા એમાં 10 ઉમેરીએ એટલે 130 સેલ્સિયસ, અને તેમાં પાછા 25 ઉમેરીએ આપણે $155 સેલ્સિયસ, અને મિત્રો પાછા આપણે એમાં 15 ઉમેરીએ એટલે 100 સેલ્સિયસ 180 સેલ્સિયસ, અને સી માં આવે છે 180 અબવ. તો મિત્રો આપણે આ ટેમ્પરેચર કોએફિશિયન્ટનું ટેબલ આપણે જોયું, અને આ તે યાદ રાખવાની ટ્રીક છે કે 15 ઉમેરવાના કે 15 ઉમેરવાના બે વખત, પછી 10 ઉમેરવાના, પછી 25 ઉમેરવાના, અને પાછા 15 ઉમેરવાના. આવી રીતે આપણે તમે યાદ રાખી શકો YAB FSC. અને મિત્રો આપણે ક્લાસ એ પૂછેલો છે, આ છે ક્લાસ, અને આ છે ટેમ્પરેચર. તો મિત્રો આપણે ક્લાસ એ પૂછેલો છે, તો ક્લાસ એ નો જવાબ આવે છે 105. તો આમાં મિત્રો આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટનું ટેબલ જોયું, તેમાં એનું સૂત્ર છે YAB FSC, અને તે કઈ રીતે આપણે યાદ રાખવું તે પણ આપણે શીખવાડ્યું. આ આપણે ટ્રીક છે 15 15 10 25 15 પાછું, આવી રીતે આપણે ટ્રીક છે. આપણે બે વાર 15 15 આવે, અને બીજી વખત 10 25 આવે, અને પછી પાછું 15 આવે. તો ચાલો મિત્રો આપણે લઈએ 66મો પ્રશ્ન. મિત્રો 66મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે આકૃતિમાં દર્શાવેલ સર્કિટ કેટલા વોલ્ટેજ આપવામાં આવે છે. પહેલો ઓપ્શન છે 4 વોલ્ટેજ, બીજો ઓપ્શન છે 50 વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે 100 વોલ્ટેજ, અને ચોથો ઓપ્શન છે 200 વોલ્ટેજ. મિત્રો આપણને આવી રીતે સર્કિટ આપેલી છે. તેમાં 2 એમ્પિયર કરંટ નીકળે છે. 100 ઓહ્મનો રેઝિસ્ટર છે. આપણે વોલ્ટેજ શોધવાના છે. તો વોલ્ટેજનું સૂત્ર આપણે વોલ્ટેજનું સૂત્ર છે વોલ્ટેજ બરાબર IR. આ વોલ્ટેજનું સૂત્ર છે. તો કરંટની આપણને કિંમત આપેલી છે 2 એમ્પિયર, અને રેઝિસ્ટન્સ છે 100 ઓહ્મ. તો મિત્રો વોલ્ટેજની કિંમત થાય છે 200 વોલ્ટેજ.
તો મિત્રો આપણે આમાં વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો હતો. તો વોલ્ટેજનું સૂત્ર છે વોલ્ટેજ બરાબર IR અને વોલ્ટેજનું જવાબ આવે મિત્રો 200 વોલ્ટેજ જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 67મો પ્રશ્ન. 67મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે પોલ ઓફ ફેઝ પાવર જનરેશન કેટલા ફેઝમાં કરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે 1, બીજો ઓપ્શન છે 2 અને ત્રીજો ઓપ્શન છે 3 અને ચોથો ઓપ્શન છે 4. પોલ ઓફ ફેઝ પાવર જનરેશન હંમેશા 3 ફેઝમાં કરવામાં આવે છે. પોલ ઓફ ફેઝ પાવર જનરેશન મિત્રો હંમેશા 3 ફેઝમાં કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 59મો પ્રશ્ન. મિત્રો 59મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કોલમ 1 ઇન્સ્યુલેટરનું નામ અને કોલમ 2 માપવાની રાશિ દર્શાવવામાં આવી છે. તો તેના માટે યોગ્ય જોડ કઈ છે? જોડકા જોડવાનું પૂછવામાં આવ્યું છે. પેલો કોલમ 1 માં આપેલું છે વોટમીટર અને મેગર અને એનર્જી મીટર અને ફ્રીક્વન્સી મીટર અને કોલમ 2 માં આપવામાં છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને બીજો કિલોવોટ અવર અને ત્રીજો સપ્લાય ફ્રીક્વન્સી અને ચોથો આપે છે પાવર. તો મિત્રો આપણે કોલમ 1 માં આપણે જોઈએ તો વોટમીટર આપેલું છે, બીજું આપેલું છે મેગર, ત્રીજું આપેલું છે એનર્જી મીટર, ચોથું આપેલું છે ફ્રીક્વન્સી મીટર. તો વોટમીટર થી આપણે શું માપવાની રીત માપવાના ઉપયોગ શું છે તે પૂછવામાં આવ્યું છે. તો વોટમીટર થી આપણે પાવર માપી શકીએ. મેકર થી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકીએ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકીએ અને એનર્જી મીટર થી આપણે કિલોવોટ અવર માપી શકીએ. અને ફ્રીક્વન્સી મીટર થી આપણે મિત્રો સપ્લાય ફ્રીક્વન્સી માપી શકીએ. મિત્રો આવી રીતે વોટમીટર થી આપણે પાવર માપી શકીએ અને મેગર થી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકીએ અને એનર્જી મીટર થી કિલોવોટ અવર માપી શકીએ અને ફ્રીક્વન્સી મીટર થી સપ્લાય ફ્રીક્વન્સી માપી શકીએ. આવો જ મિત્ર પ્રશ્ન આપણે 2024 જેટકોના પેપરમાં સોલ્વ કરાવેલો હતો અને તેમાં મીટરના આપણે શું શું ઉપયોગ કરી શકીએ તે જણાવી લીધું. અમારે જેટકોનો 2024 નો પેપર અને 2023 ના પેપર તમે ન જોયા હોય તો તમારે જેટકો પ્રીવિયસ યર પેપર જૂના પેપરની આપણે પ્લેલિસ્ટ આપેલી છે તેમાં આપણે જઈને જોઈ લેજો. તો ચાલો મિત્રો આપણે લઈએ 69મો પ્રશ્ન. મિત્રો 69મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કોઈ પણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના પ્રત્યેક આટા દીઠ વોલ્ટેજ હંમેશા અને 4 ઓપ્શન આપેલા છે. પહેલો સમાન હોય છે, બીજો ઓપ્શન છે કે રેશિયો જેટલો હોય છે, ત્રીજો ઓપ્શન હોય છે અસમાન હોય છે અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત એક પણ નહીં. મિત્રો ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના આટા દીઠ વોલ્ટેજ હંમેશા સમાન હોય છે. મિત્રો ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા દીઠ તેના વોલ્ટેજ હંમેશા સમાન હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 70મો પ્રશ્ન. મિત્રો 70મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે. પહેલો ઓપ્શન છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, બીજો ઓપ્શન છે કરંટ ટ્રાન્સફોર્મર અને ત્રીજો ઓપ્શન છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને ચોથો ઓપ્શન છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં હંમેશા મિત્રો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે.
ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં હંમેશા મિત્રો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 71મો પ્રશ્ન. મિત્રો 71મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે સલામતીના કારણે સીટીની સેકન્ડરી, પેલો ઓપ્શન આપણે છે શોર્ટ કરેલી હોવી જોઈએ, બીજો ઓપ્શન છે સાથે એમીટર જોડેલું હોવું જોઈએ, ત્રીજો ઓપ્શન છે A અને B બંને, અને ચોથો ઓપ્શન છે ઓપન રાખવી જોઈએ. સલામતીના કારણે સીટીની સેકન્ડરી, સીટીની સલામતી માટે પેલી શોર્ટ કરેલી હોવી જોઈએ, અને બીજું સાથે મીટર જોડેલું હોવું જોઈએ. તો મિત્રો આપણો જવાબ આવે છે આ બંને સીટીની સેકન્ડરી સલામતી માટે આ બંને જરૂરી હોવા જોઈએ, શોર્ટ કરેલી હોવી જોઈએ અને સાથે એમીટર પણ જોડેલું હોવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે લઈએ 72મો પ્રશ્ન. 72મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવશે ડીસી જનરેટરમાં આર્મેચરમાં મૂળભૂત રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? પેલો ઓપ્શન છે એસી, બીજો ઓપ્શન છે ડીસી, ત્રીજો ઓપ્શન છે અલ્ટરનેટિંગ કરંટ અને ચોથો ઓપ્શન છે પલ્સેટિંગ કરંટ. ડીસી જનરેટરમાં આર્મેચરમાંથી એસી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. મિત્રો આર્મેચરમાં એસી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 73મો પ્રશ્ન. મિત્રો 73મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું પૂછવામાં છે ડીસી જનરેટરમાં ઉત્પન્ન થયેલા EMF ની દિશા શોધવા માટે નીચેના પૈકી કયો નિયમ વપરાય છે? પેલો ઓપ્શન છે ફ્લેમિંગ ડાબા હાથનો નિયમ, બીજો ઓપ્શન છે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ, ત્રીજો ઓપ્શન છે રાઈટ હેન્ડ ગ્રીપ રૂલ, ચોથો ઓપ્શન છે ક્રિક સ્ક્રૂલનો નિયમ. તો મિત્રો ડીસી જનરેટર આપણને પૂછવામાં છે ડીસી જનરેટરમાં EMF ની દિશા શોધવા માટે ફ્લેમિંગ ના જમણા હાથનો નિયમ વપરાય. અને એવી જ રીતે મિત્રો ડીસી મોટર પૂછે આપણને તો ફ્લેમિંગ ના ડાબા હાથનો નિયમ. મિત્રો આપણે શોર્ટ માં લખેલું છે ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ અને ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. ડીસી મોટર પૂછે તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જવાબ આવે છે, અને ડીસી જનરેટર પૂછેલું છે આપણે તો ફ્લેમિંગના જમણા હાથનો નિયમ થી આપણે EMF ની દિશા જાણી શકીએ છીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 74મો પ્રશ્ન. મિત્રો 74મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? પેલો ઓપ્શન છે 1, બીજો ઓપ્શન છે પોલની સંખ્યા જેટલી, અને ત્રીજો ઓપ્શન છે 2 અને ચોથો ઓપ્શન છે 4. મિત્રો પેરેલલમાં વેવ વાઇન્ડિંગ પૂછેલું છે. વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા હંમેશા 2 હોય છે. અને મિત્રો આપણને લેફ્ટ વાઇન્ડિંગ પૂછે માં પેરેલલ પાથ બરાબર પોલની સંખ્યા થાય છે.
મિત્રો આપણને લેફ્ટ પોઈન્ટ 1 પૂછે તો પેરેલલ પાથ બરાબર પોલની સંખ્યા થાય છે। તો ચાલો મિત્રો આપણે લઈએ 75મો પ્રશ્ન। મિત્રો 75મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એવું કહેવામાં છે નીચેના પૈકી કયા કારણોસર ડીસી જનરેટરનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામે છે। પહેલો ઓપ્શન છે મશીનમાં ઓવરવેટિંગ, બીજો ઓપ્શન છે મશીનને લાંબો સમય આઈડિયલ કન્ડિશનમાં રાખવાથી, ત્રીજો ઓપ્શન છે શોર્ટ સર્કિટ થવાથી અને ચોથો ઓપ્શન છે આપેલા તમામ ડીસી જનરેટરનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામે। ડીસી જનરેટરનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામેના કારણો। પહેલું કારણ છે મશીન ઓવરવેટિંગ, બીજું કારણ છે શોર્ટ સર્કિટ થવાથી, ત્રીજો ઓપ્શન છે મશીનનો લાંબો સમય આઈડિયલ કન્ડિશનમાં રાખવાથી। મિત્રો 3 ઓપ્શન છે, આમાં બધા જ આવે છે, ઉપરોક્ત બધા જ। મિત્રો ડીસી જનરેટર રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામે તો તેના માટે આપણે મશીન ઓવર રેટિંગ થાય છે, શોર્ટ સર્કિટ થવાથી થાય છે અને મશીન લાંબો સમય આઈડિયલ કન્ડિશનમાં રાખવાથી રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામે છે। તો ચાલો મિત્રો આપણે આ વિડીયોઝમાં 50 થી 75 પ્રશ્ન એક્સપ્લેન કર્યા। તમને કોઈ પણ ડાઉટ હોય તો આ કોમેન્ટ કરીને અમને જણાવી શકો તો તમે તે પ્રશ્ન આપણને પાછો સમજાવશું। અને મિત્રો આ વિડીયો તમારો બધા વ્યક્તિ સુધી તમે શેર કરજો અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને ચાલો મિત્રો આપણે જોઈએ હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં પીજીવીસીનું બીજા નંબરનું પેપર જોશું। તો ચાલો મિત્રો આપણે મળીએ પીજીવીસીનું બીજા નંબરનો પેપરમાં।